વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર મનુષ્યમાં પ્રજનન અથવા મનુષ્ય પ્રજનન તંત્ર એ ટોપિક અને ચેપ્ટરની આપણે ચર્ચાઓ કરીએ છીએ. જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે શુક્રકોષની રચના અને એની લાક્ષણિકતાઓ વિશેની વાત કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં એક ખૂબ અગત્યનો એવો એક ટોપિક, બરાબર, એ છે અંડકોષ જનનની પ્રક્રિયા, એટલે માદા જનન કોષના નિર્માણની પ્રક્રિયા. હવે પરિપક્વ માદા જનન કોષના નિર્માણની જે ક્રિયા છે એને આપણે અંડકોષના જનન તરીકે ઓળખીએ છીએ. બરાબર, સામાન્ય રીતે આપણે કહી શકાય છે કે ભાઈ પરિપક્વ માદા જનન કોષ, બરાબર, પરિપક્વ માદા જનન કોષના નિર્માણની જે ક્રિયા છે, બરાબર, આ નિર્માણની ક્રિયાને આપણે અંડકોષ જનન, કેમ કે માદા જનન કોષ એટલે કોણ, તો કે અંડકોષ, અને અંડકોષના નિર્માણની પ્રક્રિયા જેને આપણે અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે અંડકોષના નિર્માણની પ્રક્રિયા જે છે એ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાથી ઘણી બધી રીતે જુદી પડતી હોય છે. તો એમાં અંડકોષના નિર્માણની જે પ્રક્રિયા છે, બરાબર, એ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયાથી ઘણા બધા અલગ અલગ બાબતો, ખાસ કરીને ઉત્પત્તિથી લઈને એમાં જે વિભાજનની જે સ્થિતિઓ છે અને એમાંની જે કોઈ પણ સંખ્યા છે, આ બધા બાબતની અંદર એનું કદ છે, એ બધા બાબતની અંદર એની અંદર અલગ અલગ પ્રકારની આપણને જે બંને વચ્ચેનો જે જુદાપણું છે એ ઘણી બધી રીતે જોવા મળતું હોય છે. શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા એ જ્યારે કોઈ પણ નર જે છે એ નર પુખ્ત અવસ્થા, એટલે કે જેને આપણે યૌવનારંભ તરીકે ઓળખીએ, યૌવનારંભની શરૂઆત થાય ત્યારે એની અંદર આપણને શુક્રપિંડની અંદર શુક્રકોષનું નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. જ્યારે અંડકોષના નિર્માણની પ્રક્રિયા જે છે એ જ્યારે માતાના ગર્ભમાં જો માદા બાળક, એટલે કે જો દીકરીનો ઉછેર થતો હોય તો એ જે દીકરી માતાના જે ગર્ભમાં ઉછેરે, મતલબ એમાં જેનું ગર્ભ સ્થાપન થયું છે અને ત્યાંથી એ લગભગ 1.5 મહિનાના સમયગાળા નો જે ગર્ભ હોય અને એની અંદર જે કોઈ પણ અંડપિંડના નિર્માણની પ્રક્રિયાની અંદર જે એમાં જનન કોષના નિર્માણની પ્રક્રિયામાં શરૂ થઈ જતી જોવા મળતી હોય છે. એટલે આપણે એવું કહી શકાય છે કે માદાની અંદરના જે અંડકોષ જનનની પ્રક્રિયા છે એ આપણને ગર્ભીય અવસ્થાથી જ એની અંદર શરૂ થઈ જતી જોવા મળતી હોય છે. એટલે અંડકોષ જનન એ ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થાય છે એવું આપણે એની અંદર કહી શકાય છે. એટલે અંડકોષ જનનની ક્રિયા, બરાબર, અંડકોષ જનન એની જે ક્રિયા છે એ ક્રિયા એ જ્યારે બાળક, એટલે કે જો એ ગર્ભમાં રહેલું બાળક જો દીકરી હોય, બરાબર, માદા હોય, તો એ ગર્ભ અવસ્થા દરમિયાન જ આપણને જોવા મળે છે. બરાબર, એટલે ગર્ભ અવસ્થા દરમિયાન એ શરૂ થાય છે. બરાબર, ગર્ભ અવસ્થા દરમિયાન જ તે એમાં અંડકોષના જનનની પ્રક્રિયા આપણને શરૂ થતી જોવા મળતી હોય છે. એટલે ગર્ભીય જે અંડપિંડનું જે ગર્ભીય અંડપિંડ જે છે, એટલે કે ગર્ભમાં જે બાળક છે એનું જે અંડપિંડ છે, બરાબર, આ બાળક એની અંદર જો માદા તરીકે હોય તો એનું જે અંડપિંડ છે એ અંડપિંડમાં જ ત્યારથી આ અંડકોષના નિર્માણની પ્રક્રિયા જે છે એની અંદર શરૂ થઈ જતી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે એ ગર્ભ જે છે એ જ્યારે આપણને એમાં 1.5 મહિનાનો જે સમયગાળાની અંદરનો જો જોવા મળતો હોય છે તો એ સમયગાળા દરમિયાન સમજો, ખાસ આપણે તબક્કા વાઇઝ હું અમુક વસ્તુ ઉમેરું છું. એમાં આ જે ગર્ભ છે એ ગર્ભ, માતાનો જે ગર્ભ છે એ 1.5 મહિનાનો હોય, બરાબર, 1.5 મહિનાનો જ્યારે હોય, 1.5 મહિનાનો હોય ત્યારે એની અંદર લગભગ 1700 જેટલા જનન માતૃકોષો આવેલા હોય છે. બરાબર, ત્યારે એની અંદર કેટલા 1700 જેટલા શું આવેલું હોય છે, જનન માતૃકોષો આવેલા હોય છે. જનન માતૃકોષ, બરાબર, આ જનન માતૃકોષની સંખ્યા કેટલી હોય ત્યારે 1.5 મહિનાનો ગર્ભ હોય તો કે 1700 જેટલી સંખ્યામાં આપણને જોવા મળતી હોય. હવે આ ગર્ભ, ધારો કે 5 મહિનાનો ગર્ભ વિકાસના તબક્કાઓ પહોંચે અને આ જે ગર્ભ છે એ ગર્ભ જ્યારે 5 મહિનાનો હોય, બરાબર, એ 5 મહિનાનો ગર્ભ હોય ત્યારે એની અંદર જે જનન માતૃકોષની જે સંખ્યા છે,
બરાબર, અથવા જેને આપણે આદિપૂર્વ અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે એ 6 થી 7 મિલિયન જેટલી જોવા મળે છે. કેટલી? 6 થી 7 મિલિયન. બરાબર, એટલી 6 થી 7 મિલિયન જેટલી હોય છે. હવે ધીમે ધીમે પછીથી જેમ જેમ એનો ગર્ભ વિકાસ આગળ વધતો જાય અને બાળકના જન્મ સમય, બરાબર, એ જ્યારે ગર્ભમાં રહેલું માદા બાળક જે છે એ બાળકના જન્મ સમય, હવે પછી શું થાય છે કે એની અંદર આની જે સંખ્યા છે એ ધીમે ધીમે ઉત્તરોત્તર ઘટતી છે. બરાબર, જન્મ સમયે લગભગ 2 મિલિયન જેટલા એની અંદરના જે જનન માતૃકોષ જેને આપણે કહીએ છીએ, બરાબર, એ આપણને જોવા મળે છે. કેટલા? 2 મિલિયન જેટલા આપણને એમાં શું જોવા મળે છે? તો કે જનન માતૃકોષ એની સંખ્યા આપણને આટલી જોવા મળતી હોય છે. હવે ધીમે ધીમે જ્યારે પણ એ યુવાનારંભ સુધી પહોંચે, એ તબક્કા દરમિયાન લગભગ માદાની અંદરના પ્રત્યેક અંડપિંડમાંથી આપણને એમાં જે યુવાનારંભ દરમિયાન કેટલી? તો કે 60 થી 80 હજાર જેટલા જ એની અંદરના જનન માતૃકોષો બાકી રહેતા હોય છે. બરાબર, એટલે એ યુવાનારંભ સુધી અથવા યુવાનારંભ સમયે એની અંદર 60 થી 80 હજાર જેટલા જ આ જનન માતૃકોષો બાકી રહેતા હોય છે. 60 થી, બરાબર, એમાં 60 થી 80 હજાર બાકી રહે છે. એટલે આ રીતે એની અંદર સતત ને સતત એનો ઘટાડો આપણને થતો જોવા મળતો હોય, કેમ કે આફ્ટર ઓલ તો એમાં એક જ અંડકોષની આવશ્યકતા છે અને જેમાંથી લગભગ 300 થી 400 જેટલા એની અંદરના જે અંડકોષ જે છે એ બનવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે. અને જેમાંથી એટલે 60 થી 80 હજાર હોય, જેમાંથી કેટલા? 300 થી 400 જેટલા કોણ? જનન માતૃકોષ, જેને આપણે શું કહી શકાય? તો કે એને આપણે આદિપૂર્વ અંડકોષ, બરાબર, જનન માતૃકોષ, જે અંડકોષ નિર્માણમાં ભાગ લે છે. એટલે આ રીતે એમાં આખી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા શરૂઆતના તબક્કાથી વધતી જાય છે અને પછી એની અંદરની પાછી એમાં ઘટતી જાય છે. અને આફ્ટર ઓલ આપણે જે વાત કરી હમણાં કે આ બધામાંથી અંડકોષ તો એક અંડપિંડમાંથી એક જ ઉત્પન્ન થવાનો છે, એટલે એક જ અંડકોષની આવશ્યકતા છે અને એની અંદર આટલી મોટી સંખ્યાની અંદર એ ગર્ભીય જે અંડપિંડ છે એની અંદર આટલી મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા ફેરફારો જે છે એના પરિણામે કોષ વિભાજનના પરિણામે આ પ્રકારના જે આદિપૂર્વ અંડકોષ જેને આપણે કહી શકાય એના નિર્માણની પ્રક્રિયા આપણને એની અંદર થતી જોવા મળે છે. એનો અર્થ એ થાય કે બાળકના જન્મ પછી નથી એમાં કોઈ પણ આદિપૂર્વ અંડકોષો વિભાજન પામતા નથી કે નવા ઉમેરાતા નથી. જે કંઈ પણ થશે એ જન્મ સુધીમાં જ બધા જ આદિપૂર્વ અંડકોષ એ માતાના ગર્ભમાં જે માદા બાળક છે એ માદા બાળકની અંદર, એટલે કે જો દીકરી તરીકે હશે તો એની અંદરનું જે અંડપિંડ છે એ અંડપિંડની અંદર આટલી સંખ્યામાં એની અંદરના કોષો જે છે એ આપણને કયા કોષો એમાં? તો કે એની અંદરના જે આપણે વાત કરીએ કે ભાઈ જનન માતૃકોષો, તો એ જે જનન માતૃકોષો છે એની સંખ્યા આપણને એટલી જોવા મળે છે. પછીથી જન્મ બાદ એમાં નવા કોષો કોઈ ઉમેરાતા નથી કે એની અંદરના કોષોનું વિભાજન પણ પછીથી થતું નથી. બરાબર, એટલે નથી ઉત્પન્ન થતા કે નથી એનું વિભાજન થતું. એટલે એક વાત ખાસ આપણે એ લખશું કે જન્મ બાદ માદામાં નવા કોષો, બરાબર, જનન માતૃકોષો એની વાત કરીએ છીએ આપણે, એ ઉમેરાતા નથી કે એનું વિભાજન પણ થતું નથી. મતલબ કે કઈ અવસ્થામાં જોઈએ છે? પછીથી છેક એ જન્મ થી લઈ અને યુવાનારંભ સુધી, બરાબર, એટલે કે જે કોઈ પણ સમયગાળો યુવાનારંભનો એની અંદરનો જે જોવા મળતો હોય છે એમાં જે 14-15 વર્ષનો જે સમયગાળો હોય એ સમયગાળા સુધી એની અંદર લગભગ 60 થી 80 હજાર જેટલા કોષો, જનન માતૃકોષો બાકી રહે છે. નવા કોષો જન્મ પછી એમાં ક્યારેય ઉમેરાતા નથી. ઉમેરાતા હોત તો આ સંખ્યામાં વધારો થાત, પણ આપણે વાત કરી કે એને પછી સંખ્યામાં શું થાય છે? તો કે ઘટાડો થતો જાય છે.
એટલે આ રીતે એની અંદર જન્મ બાદ પછી એની અંદર જે કોઈ પણ જનન માતૃકોષો જે બેચ્યા છે, બરાબર, એ જનન માતૃકોષો માંથી જ અંડકોષના નિર્માણની પ્રક્રિયામાં 300 થી 400 જેટલા જ માત્ર ભાગ લેતા હોય છે અને એમાંથી એક પરિપક્વ અંડકોષના નિર્માણની ક્રિયા આપણને થતી જોવા મળતી હોય છે. હવે એમાં આદિપૂર્વ અંડકોષ આ ઘટનાઓમાંથી કેવી રીતે પસાર થતો હોય છે, તો ત્યાંથી આપણે એક બાય એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એની અંદરની ચર્ચાઓ હવે એમાં કરતા જઈએ. તો આપણે વાત કરશું એમાં જનન માતૃકોષ, બરાબર, જનન માતૃકોષ, જેને આપણે શું વાત બીજું કહી શકાય કે આદિપૂર્વ અંડકોષ, જેને આપણે આદિપૂર્વ અંડકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દ્વિકીય હોય છે, યાદ રાખજો, આ કેવો હોય છે? દ્વિકીય હોય છે. અને આ ક્યાં હોય છે? તો કે એ માદા અંડપિંડ જે છે, અંડપિંડની અંદરના ભાગે આપણને પરિઘ વિસ્તારમાં બધી ગોઠવાયેલા જોવા મળતા હોય છે, બરાબર. એટલે જનન માતૃકોષ જે છે, જનન માતૃકોષ, હવે ત્યાર પછી એમાં જે અંડકોષ જનનની પ્રક્રિયા શરૂ થાય છે અને આ અંડકોષ જનનની પ્રક્રિયા શરૂ થતા એ સૌથી પહેલા જનન માતૃકોષ જે છે એ અર્ધીકરણની પ્રક્રિયામાં પસાર થાય છે. તો અહીંયા આ જે જનન માતૃકોષ છે એ જનન માતૃકોષનું સૌથી પહેલા અર્ધીકરણ 1, બરાબર, એની પ્રક્રિયા શરૂ થાય છે. પણ શરૂ થતાની સાથે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા જે છે એ પૂર્વાવસ્થા 1 ની અંદરની લેપ્ટોટીન સ્થિતિમાં આ અવસ્થા સ્થાયી થઈ જતી હોય છે, અટકી જતી હોય છે, પૂરી નથી થતી. યાદ રાખજો ખાસ, એ પૂર્ણ નથી થતી. અર્ધીકરણ 1 પૂર્ણ નથી થતું. અર્ધીકરણ 1 જે આપણને પૂર્વાવસ્થા અર્ધીકરણ 1 ની અર્ધીકરણ આની અલગ અલગ અવસ્થા વિશે આપણે જાણીએ છીએ ભાઈ. બધી અર્ધીકરણ હોય કે સમવિભાજનની ક્રિયા હોય તો પૂર્વાવસ્થા હોય, ભાજનાવસ્થા હોય, બરાબર, ભાજનોત્તર અવસ્થા હોય, અંત્યાવસ્થા હોય, એવી અવસ્થાઓમાંથી પસાર થાય છે. તો અર્ધીકરણ 1 ની પહેલી અવસ્થા શું થશે? તો કે પૂર્વાવસ્થા 1. તો આ પૂર્વાવસ્થા 1, હવે પૂર્વાવસ્થા 1 ની અંદર અલગ અલગ પ્રકારના તબક્કા છે, બરાબર, જેમ કે લેપ્ટોટીન છે, ઝાયગોટીન છે, પેકેટીન છે, આ બધા ડાયકાઇનેસિસ, આ બધા તબક્કાઓમાંથી એનો પહેલો જ તબક્કો, અર્ધીકરણ 1 નો પહેલો જ તબક્કો પૂર્વાવસ્થા 1, અને પૂર્વાવસ્થાનો પહેલો તબક્કો જેને આપણે કહીએ છીએ લેપ્ટોટીન. તો આ લેપ્ટોટીનની જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર એમાં પૂર્ણ થતી નથી આ પ્રક્રિયા જે છે, અર્ધીકરણ 1 ની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. પણ જનન માતૃકોષ અર્ધીકરણ 1 ના તબક્કામાં પ્રવેશે એટલે પૂર્વાવસ્થા 1 ની અંદર એની સ્થિતિ જે છે અવરોધાઈ જાય છે. એટલે કે એ સ્થિતિ જે છે એની અંદરની એમાં અવરોધાઈ જાય છે, જેને પરિણામે એમાં જનન માતૃકોષની અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થાનો જે કોષ છે એ પછી આ પ્રકારે આપણને એની અંદર જોવા મળતો હોય છે. હવે આ હજી પૂર્ણ નથી થયું, યાદ રાખજો, હજી એ પૂર્વાવસ્થા 1 માં જ છે, બરાબર, હજી આ સ્થિતિ પૂર્ણ થઈ નથી. એટલે એક સુકોષ કેન્દ્રીય કોષ, જેને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આ શું થયું? હવે તો આને કહેશું આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ, બરાબર. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે કેટલાક ગ્રંથીય કોષો જે છે એ ગ્રંથીય કોષો એની ફરતે આપણને ગોઠવાયેલા જોવા મળતા હોય છે. એટલે આ રીતે ગ્રંથીય કોષો યુક્ત, બરાબર, આ બધા ગ્રંથીય કોષો છે. એટલે આમ ગ્રંથીય કોષો યુક્ત જે આખી રચના છે એને આપણે પ્રાથમિક પૂર્વ અંડકોષ, બરાબર, કોને? આ અંદરના ભાગને યાદ રાખજો, બરાબર, પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. કોને? અંદરનો જે કોષ છે આ એને, બરાબર, આને. અને આ જે છે એને આપણે શું કહેશું? તો આ છે ગ્રંથીય કોષો. આ ગ્રંથીય કોષો એની ફરતે, કોના ફરતે? પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે ગ્રંથીય કોષોનું એમાં આવરણ રક્ષણાત્મક તરીકે બનતું જોવા મળે છે. અને આ જે આખી રચના થઈ એને આપણે શું કહેશું? હવે પ્રાથમિક પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. આને કહેશું બાળકો આપણે પ્રાથમિક પુટિકા, બરાબર. તો આ પ્રાથમિક પુટિકાનું નિર્માણ છે. પ્રાથમિક પુટિકા એટલે શું? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ગ્રંથીય કોષોની આખી જે રચના છે એને આપણે પ્રાથમિક પુટિકા તરીકે ઓળખવામાં આવે છે.
હવે અહીંયાથી આ પ્રક્રિયા આગળ વધે છે, સમજો. હવે આ પ્રક્રિયાને હજી હું કન્ટિન્યુઅસ આગળ વધારું છું. અહીંયાથી આ પ્રક્રિયા આગળ વધે છે, બરાબર. એટલે આ છે પ્રાથમિક પૂર્વ અંડકોશ. ચલો, આ છે પ્રાથમિક પૂર્વ અંડકોશ. આ પ્રાથમિક પૂર્વ અંડકોશ, એની ફરતે આવેલા ગ્રંથીય કોષો, બરાબર. આ એની ફરતે આવેલા ગ્રંથીય કોષો. હવે આ ગ્રંથીય કોષોની ફરતે એમાં નવા કોષો જે છે એ ઉમેરાય છે, અને આ જે નવા કોષો ઉમેરાય એની ફરતે એક જાડું આવરણનું નિર્માણ કરે છે, અને આ જાડા આવરણને આપણે થેકા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આની ફરતે આપણને આવા કોષો જે છે એનું એક જાડું આવરણ એની ફરતે આપણને આવેલું જોવા મળતું હોય છે. આની ફરતે એક જાડું આવરણનું નિર્માણ થાય છે. કોના? ગ્રંથીય કોષોની ફરતે એક જાડું આવરણ જે છે એનું નિર્માણ થાય છે, અને આ જાડા આવરણનું જે સ્તર છે બહારના ભાગે એને આપણે થેકા, થેકા એટલે જાડું આવરણ, બરાબર, એને થેકા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આનું આપણે નામ નિર્દેશન જોઈએ તો શું થાય? તો સૌથી પહેલા તો આ છે થેકા, બરાબર. એને આપણે થેકા તરીકે ઓળખવામાં આવે છે. એક જાડું આવરણ છે. હવે એના પછી શું થયું? તો આ એની અંદરના ભાગે આવેલા ગ્રંથીય કોષો છે, બરાબર, ગ્રંથીય કોષો. અને એની અંદર આ શું છે? પ્રાથમિક પૂર્વ અંડકોશ, બરાબર. તો આ છે પ્રાથમિક પૂર્વ અંડકોશ. તો હવે આની જે આખી સંયુક્ત રચના છે એ સંયુક્ત રચના, જેને આપણે દ્વિતીયક પુટ્ટિકા તરીકે ઓળખવામાં. પહેલા કઈ પુટ્ટિકા હતી? પ્રાથમિક પુટ્ટિકા. એની ફરતે થેકાનું આવરણ આવી ગયું. તો હવે એને શું કહેશું આપણે? તો એને હવે આપણે દ્વિતીયક પુટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે હવે દ્વિતીયક પુટ્ટિકા. હવે આ દ્વિતીયક પુટ્ટિકા જે છે એ દ્વિતીયક પુટ્ટિકા એના પછી ધીમે ધીમે અર્ધીકરણ એકમાં જ્યાં આ સ્થિતિ અવરોધાયેલી હતી, અર્ધીકરણ એકમાં જે સ્થિતિ અવરોધાયેલી હતી પૂર્વાવસ્થામાં, ત્યાંથી હવે પાછી આગળ વધે છે, બરાબર. એનો અર્થ એ થાય કે હવે એના પછી અહીંયા શું? તો કે અર્ધીકરણ એકની પ્રક્રિયા, અર્ધીકરણ એકની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું થાય છે અહીંયા? તો કે પૂર્ણ થાય છે. તો અર્ધીકરણ એકની પ્રક્રિયા પૂર્ણ થાય એનો અર્થ એ થાય કે જે કોષમાં જે જનીન દ્રવ્ય હતું એ અહીંયા અડધું થઈ જશે, એટલે કે 2n હોય તો 2n નું હવે કેવું થઈ જશે? n થઈ જશે. તો હવે એના પછી આ જે દ્વિતીયક પુટ્ટિકા જે છે એ દ્વિતીયક પુટ્ટિકા હવે અહીંયા એક વિસ્તરણ થશે, બરાબર. હવે જે થેકા જે છે થેકાનું બાહ્ય આવરણ જે છે એની અંદરનું એ જાડું બનશે, અને અહીંયાથી બે આવરણની અંદર પરિવર્તિત થશે. હવે ધ્યાન આપજો અહીંયા ખાસ. હવે આ છે થેકા, બરાબર. થેકા બે આવરણ છે, એ બંને આવરણ જે છે પ્રમાણમાં જાડા બનશે. એટલે આ થેકાના બે આવરણ બહારના ભાગે બનશે. એક છે બાહ્ય આવરણ અને બીજું છે અંતઃ આવરણ. છે બંને થેકાના તે આવરણ, પણ બંને આવરણોનું અહીંયા રૂપાંતરણ થાય છે. તો એક છે થેકાનું બાહ્ય આવરણ, બરાબર, બાહ્ય આવરણ, અને બીજું થશે એનું અંતઃ આવરણ, એટલે અંદરનું આવરણ. આ બંને કોના રૂપાંતરણ છે ભાઈ? બંને શું છે? તો કે થેકાના આવરણ છે. થેકા એટલે જાડું સ્તર, જાડું આવરણ, થેકાના સ્તર છે, બંને સ્તરો છે, બરાબર. હવે એમાં આ જે ગ્રંથીય કોષો જે છે એ ગ્રંથીય કોષોનો ભાગ, બરાબર, એ ત્યાંથી આપણને એક સાઈડમાં આવી જશે, અને ગ્રંથીય કોષો જે છે એની અંદરના એ ગ્રંથીય કોષો એમાં ફરતે આપણને નીકળાઈ જે ગયેલા જોવા મળતા હશે. એટલે આ ગ્રંથીય કોષો છે એની આવેલા, બરાબર. અને પ્રાથમિક પૂર્વ જે અંડકોષ છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ એ આપણને એક સાઈડમાં, એટલે કે એક બાજુએ અહીંયા આપણને સ્થાપિત થયેલો જોવા મળતો હોય છે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો એનો અર્થ શું થયો? કે આ જે વચ્ચેનું જે સ્તર છે એ કેવું બને છે? તો કે વિસ્તરણ પામે છે, અને અહીંયા એક ગુહાનું નિર્માણ થાય છે. તો આ જે એમાંના ગ્રંથીય કોષો છે, આ ગ્રંથીય કોષો છે,
એ આની ફરતે પણ આપણને આવેલા જોવા મળતા હોય. અને આ જે છે એ વચ્ચેની એની જે ગુહા એટલે કે પોલાણની રચના છે, અને આ પોલાણને આપણે એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આમાં પ્રવાહી ભરેલું હોય છે. આ જે પોલાણ છે, પ્રવાહી યુક્ત જે પોલાણ છે, એને એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એને શું કહેશું આપણે? એન્ટ્રમ. એન્ટ્રમ એટલે કે પ્રવાહી યુક્ત ગુહા. બરાબર, એ ગુહાને એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે રચના હવે નિર્માણ પામી છે બાળકો, એને આપણે શું કહેશું? તો હવે અર્ધીકરણ જો સમજો. હવે અર્ધીકરણ એકની પ્રક્રિયા પૂરી થાય છે. અર્ધીકરણ એકની પ્રક્રિયા પૂર્ણ થવાના પરિણામે એમાંથી અસમકદનું વિભાજન થાય છે. બરાબર, અસમ વિભાજનની પ્રક્રિયા થાય છે, જેના પરિણામે અંદરના ભાગે એક મોટો અને બહારના ભાગે એક નાનો, આવા બે કોષોનું નિર્માણ થાય છે. તો અંદરનો જે છે, હવે આ હતો પ્રાથમિક પૂર્વ અંડકોષ. બરાબર, અર્ધીકરણ એકની પ્રક્રિયા જે છે એની અંદરની, એ આપણને અર્ધીકરણ એકની પ્રક્રિયા પૂર્ણ થવાના પરિણામે એમાં દ્વિતીય પૂર્વ અંડકોષના નિર્માણની પ્રક્રિયા આપણને હવે આ શું બન્યું? હવે એમાં પછીથી તો કે દ્વિતીયક પૂર્વ અંડકોષ. અને આ મોટો અને બીજો જે નાનો છે એ આને બહારના ભાગે આવેલો હોય છે, અને જેને આપણે શું કહીએ છીએ એમાંથી? તો કે પ્રથમ ધ્રુવકાય. પ્રથમ ધ્રુવકાય તરીકે ઓળખવામાં આવે છે. હવે ફરીવાર આટલી સમજી લે એટલે તમને કઈ કન્ફ્યુઝન ન રહે. બરાબર, કેમ કે આ પ્રક્રિયા જે છે એ થોડી કોમ્પ્લિકેટેડ છે. આપણે એને વ્યવસ્થિત રીતે ફરીવાર સમજીએ. જનન માતૃકોષ એટલે કે આદિપૂર્વ અંડકોષનું અર્ધીકરણ એકની પ્રક્રિયામાંથી એ પસાર થાય, પણ આ પ્રક્રિયા હજી પૂર્ણ થતી નથી. એ પૂર્ણ થાય પહેલા એમાં કેટલાક ક્રમિક ફેરફારો થતા જોવા મળતા હોય છે. હવે એ ફેરફારો કયા પ્રકારના છે એ સમજીએ આપણે. અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની અંદર આ પ્રક્રિયા જે છે અત્યારે એ સ્થિર થઈ ગઈ હોય છે, એમાં અંદર ફેરફારો થતા હોય છે. તો હવે આ જે કોષ છે જનન માતૃકોષ, બરાબર, અથવા જેને આપણે આદિપૂર્વ અંડકોષ કહીએ છીએ, એની ફરતે એક આવરણનું નિર્માણ થાય છે, જેને ગ્રંથીય કોષોનું એમાં એની ફરતે એક નિર્માણ થાય છે. તો હવે આ જે જનન માતૃકોષ છે એ જનન માતૃકોષને હવે આપણે શું નામ આપશું અહીંયા? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ. બરાબર, અને એને ફરતે કયા છે? તો કે ગ્રંથીય કોષો. આ બંનેની સંયુક્ત રચનાને પ્રાથમિક પુટિકા કહેવાય. હવે આ જે પ્રાથમિક પુટિકા છે એ પ્રાથમિક પુટિકાની ફરતે આપણને એમાં એક જાડું આવરણ બને છે, જેને આપણે થેકા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થેકા અને ગ્રંથીય કોષો અને પ્રાથમિક પૂર્વ અંડકોષ, આ ત્રણેયને આપણે સંયુક્ત રીતે દ્વિતીય પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે દ્વિતીય પુટિકા છે એ દ્વિતીય પુટિકા એ અર્ધીકરણ એકની પ્રક્રિયા પૂર્ણ કરે છે. અર્ધીકરણ એકની પ્રક્રિયા પૂર્ણ કરે એટલે એકમાંથી કેટલા કોષો બને છે? બે કોષો. બરાબર, આ બે કોષો અસમકદના હોય છે. એમાંથી એક મોટો, બરાબર, કોનું અર્ધીકરણ થવાથી? પ્રાથમિક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ થવાથી એક મોટો, જેને આપણે કહેવાય દ્વિતીય પૂર્વ અંડકોષ, અંદરના ભાગે છે, અને બીજો બહારના ભાગે, જેને પ્રથમ ધ્રુવકાય, જે કદમાં નાનો હોય છે. હવે પ્રથમ ધ્રુવકાયનું શું થાય છે એની કોઈ કઈ જગ્યાએ એમાં ઘણી વખત ઉલ્લેખ થયેલો નથી, પણ સામાન્ય રીતે એની અંદર પ્રથમ ધ્રુવકાય જે છે એ પ્રથમ ધ્રુવકાયનું વિઘટન થઈ જતું હોય છે. હવે શું થાય છે? હવે એની અંદર આ જે તબક્કો જે છે એ તબક્કો ત્યાંથી આપણને આગળ વધતો જોવા મળે છે. હવે અર્ધીકરણ એકની પ્રક્રિયા જે પૂર્ણ થાય છે, હજી અર્ધીકરણ 2 થયું નથી, પહેલા અમુક ક્રમિક ફેરફારો આપણને થતા જોવા મળતા હોય છે. શેમાં? આની અંદર. અને આ જે દ્વિતીય પુટિકા જે છે, દ્વિતીય પુટિકા જે હવેથી એમાં તૃતીય પુટિકા જે છે એની અંદર આપણને ફેરવાઈ જતી જોવા મળતી હોય છે. તો એના વિશે હવે આપણે આગળ વાત કરીશું. તો આ જે નિર્માણ પામ્યું છે આખી, એને આપણે શું કહેશું? તો કે તૃતીયક પુટિકા. હવે આ તૃતીયક પુટિકામાં એક ફેરફાર થાય છે. હવે આ તૃતીયક પુટિકાની અંદરના જે ફેરફારો આપણને જે થતા જોવા મળતા હોય છે એ ફેરફારોની અંદર શું થાય છે? તો કે બીજા કશું જ ફેરફારો નથી થતા. આવરણ જે છે, બાહ્ય આવરણ, થેકાનું આવરણ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ જોવા મળતું હોય છે. બરાબર, થેકાનું આવરણ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જ જોવા મળતું હોય છે. માત્ર ફેરફાર દ્વિતીય પૂર્વ અંડકોષના સ્તરોમાં થાય છે. તો દ્વિતીય પૂર્વ અંડકોષ, આ દ્વિતીય પૂર્વ અંડકોષ હું ખાલી એક જ દર્શાવું છું, કેમ કે બાકી આનું સેમ ટુ સેમ જ અહીંયા વસ્તુ બધી જ રહેશે. અને દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક આવરણ, જાડું એક આવરણ બને છે.
આ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે એક જાડું આવરણનું નિર્માણ થતું આપણને જોવા મળે છે, જેને આપણે ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે શું કહીશું? ઝોના પેલ્યુસિડા. અને બાકી આ જે બધા કોષો જે છે એ તો સેમ ટુ સેમ એમ ને એમ જ આપણને જોવા મળતા હોય છે. માત્ર ને માત્ર ફેરફાર શેમાં થયો છે? તો ફેરફાર જે છે એ માત્ર આની ઉપરના ભાગે જે આ ગ્રંથીય કોષોનું આવરણ હતું હવે એ પ્રમાણમાં જાડું બને છે, અને એ જાડું આવરણ યુક્ત, બરાબર, એ જાડું આવરણ એની ફરતે નિર્માણ પામે છે. તો આ જે આખી રચના જે જોવા મળી એને આપણે શું કહેશું? હવે ઝોના પેલ્યુસિડા. અંદરના ભાગે બાકીનું જેમ છે એમ ને સેમ ટુ સેમ જ બધું આપણને જોવા મળતું હોય છે. આ જે આખી પુટિકા છે એને હવે આપણે ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશું આપણે એને? તો એને ગ્રાફિયન પુટિકા, એ તૃતીય પુટિકા જ છે જેને આપણે ગ્રાફિયન પુટિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજો, અત્યારે આ અંડકોષ નથી બેનો, કઈ સ્થિતિમાં છે? દ્વિતીય પૂર્વ અંડકોષની જ સ્થિતિમાં છે. હવે આ ગ્રાફિયન પુટિકા યૌવનારંભની જે શરૂઆત છે, બરાબર, અને એ પછી જ્યારે એની અંદર માસિક ચક્ર જે છે એની અંદર શરૂ થાય ને એ પ્રક્રિયા પછી એમાં અંડપાતની પ્રક્રિયા થાય છે. અને આ અંડપાતની પ્રક્રિયા એટલે શું? તો કે અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ, સમજો, અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ, બરાબર, એ અંડકોષનો ત્યાગ થવાની પ્રક્રિયાને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. એટલે અંડપાતની ક્રિયા થાય અને આ અંડપાતની ક્રિયા દરમિયાન કોણ? દ્વિતીય પૂર્વ અંડકોષ, બરાબર, જે કેવો છે? અત્યારે એકકીય છે. દ્વિતીય પૂર્વ અંડકોષ, આ દ્વિતીય પૂર્વ અંડકોષ એનો ત્યાગ થાય છે અને એમાં જે ફિંબરીની જે રચના હોય, બરાબર, અંડવાહિની નિવાપની, એના મારફતે એ અંદર દાખલ થાય અને ત્યાંથી અંડવાહિની મચાય છે. હવે અત્યારે છે શું? દ્વિતીય પૂર્વ અંડકોષ. હજી અંડકોષ બેનો જ નથી. અંડકોષ ક્યારે બને છે? અંડકોષના નિર્માણની પ્રક્રિયા, એટલે કે આનો અર્ધીકરણ બીજો તબક્કો. અર્ધીકરણ બેનો તબક્કો જે છે એ અર્ધીકરણ બેનો તબક્કો એ જ્યારે એની અંદર શુક્રકોષ જ્યારે ફલનની પ્રક્રિયા માટે, બરાબર, એ દ્વિતીય પૂર્વ અંડકોષની સાથે જોડાઈને પછી જ એમાં અંડકોષના નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થાય આખી, અને પછી ફલનની ઘટના જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આખી જે અંડકોષ જનનની જે આખી પ્રક્રિયા છે એ અંડકોષ જનનની પ્રક્રિયા આ પ્રમાણે એમાં થતી જોવા મળતી હોય છે.